એટલે મારે સ્વામીજી પાસે હું એક વાત કરતો હતો અને હમણાં વસંતભાઈ વાત કરી 17-13-51 નિષ્ઠાની વાત છે એટલે મારે પ્રસંગ કહેવો તમને. મને હરીશ્વર સ્વામી એને કીધેલો, હું એક દી ઘનશ્યામ સ્વામી પાસે મુંબઈ બેઠો તો તારે કહેતો હતો હું કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ નો તોડી શકો, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. આ કવિતા તમે ગમે એટલી વાર ગાઓ સાહેબ, ગમે એટલી વાર સાંભળો, હોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી કોઈ દુર્ગંધ ન આવે, હાવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ. આ બધી દાદની એવી કવિતાઓ છે કે ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો, અને શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. કારણ કે એમાં તો મરવું જ પડે, એમાં કોક મરે ને આપણા પાળિયા ન પૂજાય. એવી મારે એક ઝીણી વાત આપને સામે કરવી છે. બહુ પાઠ્યપુસ્તકમાં મારે તમારે એક પ્રસંગ આવતો, થોડુંક પૂર્વાશ્રમ ભૂમિકા બાંધી દઉં. મહાભારત જેને વાંચ્યું વિશે, એક તો આપણે ત્યાં અંધશ્રદ્ધા એવી આવી ગઈ, ઘરમાં મહાભારત રખાય નહીં, મહાભારત થાય એમ. એવું નથી, જેના ઘરમાં મહાભારત નથી ન્યાય મહાભારત થાય છે. પણ વેદ વ્યાસ એમ કે છે કે મહાભારતમાં છે એ દુનિયામાં ક્યાંય નથી, દુનિયામાં ક્યાંય નથી, બધું મહાભારતમાં છે સાહેબ. આવો જબરજસ્ત ગ્રંથ છે. એને જેનો અભ્યાસ કર્યો છે તો ભગવાન કૃષ્ણએ જાહેરમાં નિવેદનો કર્યા છે, ખાનગી વાત ક્યાંય મહાભારતમાં કરી જ નથી. બે વ્યક્તિને છોડો એટલે બે વ્યક્તિની જ્યારે ખાનગીમાં વાત કરી છે, એક કર્ણની સાથે અને એક અર્જુનની સાથે. ભગવાન કૃષ્ણએ અર્જુનને જંગલમાં જઈ એક ઝાડવા નીચે બેહાડીને કીધું કે અર્જુન, આવતીકાલે શું પ્રસંગ છે તને ખબર છે? તો કે હા, શું પ્રસંગ છે? કે માછલીની આંખ વીંધવાનો પ્રસંગ છે, મચ્છવિંધ છે. મચ્છવેદ આપણે આવે પાઠ પુસ્તકમાં, આપણે આવે પાઠ આવતો કે તળાવમાં ત્રાજવું, ત્રાજવાના બે છાબડામાં પગ રાખી, નીચે નજર રાખી, ઉપર ફરતી આંખની માછલીની આંખ વીંધવી, ફરતી માછલીની આંખ વીંધવી, એ નીચે જોઈ. કેવું અઘરું કામ, કલ્પના તો કરો તમે. એટલે એ પ્રસંગ છે. એટલે ભગવાન કૃષ્ણ કીધું કે બહુ મહત્વનો અર્જુન તારા માટે આ પ્રસંગ છે, જો આમાંથી તું પાસ થા, પાર નીકળી જા તો તારું જીવન જીવવા જેવું છે, નહીતર તું જીવતો ભલે ને મરતો ભલે, એમાં કોઈ ફરક કૃષ્ણ કે છે નહીં. કોને કીધું? અર્જુનને. એટલે ભગવાન કૃષ્ણને અર્જુન કહે કે તો શું કરવું? તો કે બરાબર ચિત્ત ઠેકાણે રાખજે, છાબડામાં પગ બરાબર રાખજે, મનને ડોલવા દેતો નહીં. આપણી ગામડાની ભાષામાં કહીએ ને તો પાથીએ પાથીએ તેલ પાડ્યું, આમ કરજે, તેમ કરજે, આમ કરજે, તેમ કરજે. અને બધું સાંભળ્યા પછી અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે આ બધું મારે કરવું, તમારે કાંઈ નહીં કરવાનું, આ હું જ કરું બધું, તમે કાંઈ નહીં કરો. પછી ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તારાથી જે નહીં થાય એ બધું હું કરીશ. તારાથી જે નહીં થાય એ બધું હું કરીશ. તો ભગવાન કૃષ્ણને અર્જુન એમ કહે છે કે શું મારાથી નહીં થાય, તમે શું કરશો? તો કે આગલે દી કેવું જરૂરી છે? તો કયો ને, હું તમારો શિષ્ય છું. પછી ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તલાવનું પાણી સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી સ્થિર કરવાની. અને પાણી સ્થિર થાય તો જ માછલી દેખાય, તો જ તું આંખ વીંધી શકે. એમ પાણીના તરંગો હું તમે શાંત ન કરી. એમ ઈશ્વર એમ કે છે કે તમે 10 ડગલા મારા હામો હાલો તો શ્રીજી ભગવાન કે 50 ડગલા હું તમારા હામો હાલું, પણ તમે આની કરતો આવો, એમ મારા તરફ તો આવો. એમ સ્વામીજી એમ કહેતા હતા કે આ બધો કરતો હરતો કુદરત છે. અને દેવરાજભાઈ જે માની વાત કરી, મા છે એ એકાક્ષરી મંત્ર છે સાહેબ. મા 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 મા. મારા ગિરનારમાં એક સાધુ છે, એને મને બહુ સરસ વાત કરી કે ભીખુદાનભાઈ, ભગવાનને એકવાર વિચાર એવો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું. અને મને તમને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી માને પગે લાગી લેજો, જનતાને પગે લાગી લેજો. મા છે પરમાત્માની પ્રતિકૃતિ છે સાહેબ. પણ મને તમને ખબર નથી, કારણ કે આપણા ભેરીને ભેલી રહીએ, આપણે બાધે બોલે માર્યા કરે, એ તો એની ગેરહાજરીમાં ખબર પડે
કે માં શું છે સાહેબ, માં છે. એનો એક પ્રસંગ અમારા હરસુરભાઈ ગઢવી એમ કહેતા, मैदानભાઈ હરસુરભાઈ એમ કહેતા કે આ દુનિયામાં બે જ રાષ્ટ્ર છે, એક મહારાષ્ટ્ર, બીજું સૌરાષ્ટ્ર, બાકી બધું ડખો છે એમ. ખરેખર એમ કહેતા. શિવાજી જેનમાં છે મહારાષ્ટ્ર. એક પ્રસંગ કહી દઉં સાહેબ, શિવાજી જ્યારે દુશ્મનો સાથે લડતા હતા એવા માણસ આવીને એટલા સમાચાર આપ્યા કે તમારા માતુશ્રી જીજાબાઈ ગુજરી ગયા છે, હાથમાંથી હથિયાર પડી ગયા. શું માં છે સાહેબ. બાવડા પકડી લીધા સરદારોએ, પથ્થરની આરે માથા માંડ્યા પછાડવા. તારે કોઈ કીધું તમે તો સુરવીર છો, તમે તો મરદ છો, મરણ હરણ તો હોય જ, તમે તો હિંમત રાખો. છત્રપતિ શિવાજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા હતા કે મને મહારાજ શિવાજી ઘણા કહેશે, મને છત્રપતિ શિવાજી ઘણા કહેશે, પણ શિવા હુઈ જાય કેનારી વહી ગઈ, આજ મારી માં વહી ગઈ. માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. માં છે, શક્તિ છે સાહેબ, માં છે, શક્તિ છે. એક માનો વચ્ચે પ્રસંગ કહી દઉં, થોડું વિષયાંતર થાય છે, પણ દેવરાજભાઈ કહેતા હતા ને કે ગંગાના નીર તો વધે ઘટે એવોલા ગંગાના નીર તો વધે ઘટે રેલો, પણ મારી માતાનો એક જ પ્રવાહ જોગા જનની જોડ સખી નહીં મળે રેલો. ભગવાન કૃષ્ણને હલાવી નાખે એવો એક આ પ્રસંગ છે. નિજાનભાઈ અવતાર પાંડવ યોજી ચંદ્રિકામાં લખ્યો છે સ્વરૂપદાસજી કે સમરાગણમાં રણ મેદાનમાં મહાભારતમાં આવતીકાલે દાદા ભીષ્મ ઉતરવાના છે. એવી જ્યારે કૃષ્ણને ખબર પડી લે પાંડવોની છાવણીમાં જઈ અને ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન હા આવતીકાલે દાદા ઉતરવાના છે રણ મેદાનમાં, કે તો શું કરવું? તો કે હું એટલે તને અડધી રાતે કહેવા આવ્યો છું. ભગવાન કૃષ્ણ કે આપણે શિખંડીની આગેવાની લઈ અને લડવાનું છે. શિખંડી એટલે ભાઈ માની બાઈ માની છે. અને અર્જુન ઉભો થઈ ગયો કે અમે હું બંગડીઓ પહેરી છે કે શિખંડીની આગેવાની લઈને લડીએ, મરી ન જાય એના કરતા. ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન ધીરે ધીરે રાખ, હું તને કહું છું કે લડવું પડશે તારે. તમે કહો છો તો હા તો લડીશું. આટલું અર્જુને ભગવાન કૃષ્ણ છાવણીમાંથી નીકળ્યા, કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે. કાળી મેઘલી રાત, એમાં આમ જોયું દૂર દૂર તો કંઈક સફેદ દેખાય છે. અર્જુનને એમ થયું, કૃષ્ણને એમ થયું કંઈક છે. નજીક જઈને જોયું તો સફેદ હાડલામાં એક બાઈ બેઠી છે. ભગવાન કૃષ્ણ કહે છે, માં કોણ? હું ગંગા છું. ઓ માં અટાણે અહીંયા? તો કે કાંટા અને કાકરા વીણું છું. આવતીકાલે મારો દીકરો ભીષ્મ અહીં પડવાનો છે, સુવાનો છે, ને કાંટા લાગે નહીં કાંકરા લાગે નહીં એટલા ખાતર વીણવા આવી છું. ભગવાન કૃષ્ણ રોયા નહોતા પણ હલી ગયા. ઓહો હો, આવું માનું હૃદય. પણ બીજો દિવસ ઉગ્યો સાહેબ, અને દાદા ભીષ્મ સામે આવ્યા સમરાગણમાં, અને ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું મૈન બાણ મારવા, કારણ કે શિખંડીની આગેવાની છે. અને ભીષ્મ દાદાએ જોયું કે શિખંડીની આગેવાની હવે મારાથી બાણ છોડાય નહીં, હાથમાંથી બાણ મીંડા પડવા. અને દાદા એટલું જ બોલ્યા હતા, આ મુરલીધર તારું જ કામ હોય, બીજા કોઈનું કામ ન હોય જ નહીં. કારણ કે તારે અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવી છે, તું જ કરી શકીશ. એક પછી એક બાણ મીંડા છૂટવા સાહેબ. અને મહાભારતનો પ્રસંગ છે, ભીષ્મ ધરતી ઉપર ઢળી પડ્યા, એ જ ક્ષણે બીજી વાર ગંગાજી પ્રગટ થયા છે. તઈ કૃષ્ણ રોઈ પડ્યા છે. અને આમ દાદો ભીષ્મ ધરતી ઉપર ઢળી પડ્યા, એ જ ક્ષણે ગંગાજી પ્રગટ થયા. અને ગંગાજી ભગવાન કૃષ્ણ સામું જોયું તો કૃષ્ણ હલી ગયો. ઓ આજ માની કઈક વાત જુદી છે. નેત્ર જ આમ જોયા, આંખું જો આમ જોઈ માંડી
શત્રુજી કહે ભગવાન કૃષ્ણ બોલીને શીખ્યા. ગંગા કહે છે મુરલીધર મારા દીકરાને દગાથી માર્યો, મારા દીકરાને છેતરીને માર્યો, મારા દીકરાને શિખંડીની આગેવાની લઈને માર્યો. શિખંડી નો હોત ને એની જગ્યાએ તું હોત તો તને ખબર પડે ગંગાના ધાવણની શું તાકાત છે. અને પછી ભગવાન કૃષ્ણની આંખમાંથી દડ દડ આંસુ બન્યા. માં કે છે શિવાજીનો હાલડો તો બહુ સાંભળ્યો છે, અમે બહુ ગાયું છે, પણ આની બે કડી એવી છે મારો થાક જિંદગીનો ઉતારી નાખે સાહેબ. આ બે કડીઓ કઈ આજ માતા એ જ આજ માતા એ દેતી પાથરી રે બેટા તને કુણા ફૂલડા કેરી સે જ રે કુણા કુણા ફૂલડા કેરી. પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર છે ભેલિયા વાળી બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર છે વીસ ભુજાળી. અને એક બીજી કડી કે આજ માતા લેતી ચૂમિયું બેટા હવે જીલજો બેવડા તે દી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તો મંડાશે બેટા તે દી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તો મંડા છે. માટે માટે સુઈ લેને મારા કેસરી રે તારું ઈદવાનું સુઈ લેને મારા કેસરી રે તારું ઈદવાનું જુએ વાટ રે હિન્દુસ્તાન જુએ વેલો આમ જેનું માનું શિવાજીને માતાજી જબાન દેવરાજભાઈ જેમ માને યાદ કરી એ માં મારો તમારો જન્મ દેનાર માં હોય, માં પીછળ આવડ મોગલ સોનલ હોય, પણ મારે માં ભગવતીની એક ભાવ રજૂ કરવું છે તમારે સામે કે આવડ તારી ઓલા લાજાલો કોઈ દિલો પે જ નહીં પછી ભરે ન ડગલું જોને ભાન અરે રે વો તો તમણે કશ્યપ રાવો આવડ તારી ઓલા લાજાલું કોઈ દિલો પે જ નહીં. આવડ આય મયારું કરી નેહડે જાય, સૂરજ હાથમું છે, ઓઢણાને છેડે ગાંઠ વાલીને કે છે હુરજ તું હાથીમી નો લાય નો હાલે, હું ચારણની દીકરી મારે નેહડે જવું છે. અને ભગત બાપુને લખવું પડ્યું દુલા કાગને કે સુણી સાદ આવડ માત ના રવિરાજ પણ થંભી ગયા એ અણમોલ આમતના મારી દિવસ ક્યાં જાતા રહ્યા. આ આદિશક્તિ આવડની વાત દેવરાજભાઈ, પણ
દોઢક વર્ષ થયું છે હું વિસાવદરથી નીકળ્યો. અમારે ગીરનું નાકું વિસાવદર કહેવાય. અમારી બેનું દીકરીના મૈયારું કરવા આવે, દૂધ દહીં વેચવા આવે. એમાં એક મોટી ઉંમરના માતાજી આઈમાં અમારા મને કે ભીખુદાનભાઈ મારે એક તમને વાત કરવી છે. હું કામ એ વાણિયાના દીકરાને આગળ આગળ હુજી જાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આ મને પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. ત્યાં તો બધું પૂરું થઈ ગયું હોય. એની ઘણી વાતો છે, હું પછી મેઘાણીના ગીત વખતે કહીશ, પણ મારી એક વાત વિપુલભાઈ કરવી છે. હમણાં મને એક વાત મળી. એક અમારે અહીંયા શેઠ હતા ને, કપૂરસન શેઠ, એને 50,000ની હમણાં ભેંસ લીધી. ભાઈ 50,000ની ભેંસ લીધી, 6 મહિના કે વરદી થયું છે, અને પુનર્વિધિમાં એને 10,000માં વેચી નાખી. બોલો એટલી ખોટ ખાઈ કોઈ? આને ખાધી. અને લીધું હું 500 રૂપિયાની બકરી. એમાં કોકે પૂછ્યું શેઠ એટલી બધી ખોટ ખાધી, 50,000ની ભેંસ તમે 10,000માં વેચી નાખી અને 500 રૂપિયાની બકરી લીધી? તો હા કા? તો ભેંસ બોલું તો છાતીમાં દબાણ થાય છે. ભેંસ અહીંથી આવે, જો બોલો ભેંસ બોલો, લ્યો ભેંસ અહીંથી આવે. તો લીધું હું બકરી, અહીંથી જ બોલાય બકરી બકરી બકરી. આખો દી કર્યા કરો, કઈ થાય જ નહીં. એટલી ઝીણવટ સાહેબ, એટલી ઝીણવટ. બકરી 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 બોલો, આખો દી બોલો, લ્યો ભેંસ તો અહીંથી આવે સાહેબ. એને ન પોહાય એમ સાહેબ, જરાય પોહાણ ન થાય. એક તો વાણીઓ, પાછો કવિ. પણ મારા વાઇફ સાથે આવ્યા છે, એમના દાદા એને સાહિત્ય ઘણું આપ્યું છે. મેઘાણીને વાંચો તો ગગુભાઈ લીલા મારા વાઇફ છે, એના દાદા થાય સગા. અને એ ગગુભાઈ લીલા પાસે આવતા, હવે ગગુભાઈ એનું ગળું દાબી દેજો. દાબી દીધું ને. આ મોબાઈલ છે ને દુનિયાને હાવ મુઠ્ઠીમાં લઈ લીધી. એક બીજું મોબાઈલ ખોટું બોલો મોટું સાધન થઈ ગયું. આપણે મોબાઈલમાં ફોન કરી ક્યાં છો? તો હું તો મુંબઈ છું. ઉભો હોય નવેરીમાં, વાહ ઉભો હોય. અને મારો દીકરો કે મુંબઈ છું એમ. એટલે આમ એક પતિ પત્ની ઘરેથી ફોન કર્યો મોબાઈલમાં, ક્યાં છો? કે ઘેરે જ આવું છું. ગાડીમાં જ બેઠા છો? તો ગાડી ચલાવો છો? ખરેખર ઘેરે જ આવો છો? તો હોરન મારો જી. લાગે હોરન કોકની વાડી બેઠા હોય. કેવી રીતે લાગે? આ કે ગામડા તો હજી છે, ગોકુળ જેવા જ ગામડા છે, માલધારીઓ છે, ગાયું છે, ગોવાળો છે. તો કૃષ્ણ નામનું પ્લેન કેમ લેન્ડિંગ થતું નથી? કયો રનવેમાં શું નડે છે? ગોકુળ જેવા ગામડા છે, એટલે ગામડા છે, માલધારીઓ છે, ગોવાળિયા છે, ગોપ છે, બધાય. તો ભગવાન કૃષ્ણ કેમ નથી આવતા? રનવેમાં શું ઘટે છે? ગુણ સાહેબ જવાબ આપ્યો છે કે બધું ગોકુળ જેવું છે, પણ ગોકુળ જેવું ભોળ પણ ઘટે છે. એવો પ્રેમ ભોળપણ, એટલે ભોળપણ શબ્દ જ પ્રયોગ કર્યો છે. ગુણવંત સાહેબ બહુ વાંચવા જેવા છે. અમે બધા વાતો કરતા હતા ને, ગુણવંત સાહેબનું એક સરસ વાક્ય છે, નવરો માણસ હરતો ફરતો બોમ્બ છે. એને ગમે ને ધંધે લગાડી દો, નકર વિસ્ફોટ થાય. એક વાક્યમાં બહુ સરસ હોય. આપણે દેશમાં 2 વર્ગ છે, તમે જુઓ. એક અતિ રૂપિયા વાળા, જેને નાખે માગ નથી. એક અતિ ગરીબ, જેને ખાવા કાંઈ નથી. પણ બેના વિચારો હરખા જો. રૂપિયા વાળા એમ જ વિચાર કરે છે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. તારે ગરીબો એમ જ કે છે ભૂખ લાગે, પણ શું કરીએ? ભૂખ બહુ લાગે, શું કરવું? જેને ખાવા ઘણું છે એને ભૂખ લાગતી નથી, ભૂખ લાગે એને ખાવા કાંઈ નથી. એટલે અમારા કવિને લખવું પડ્યું છે કે શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે. નકશો શંકાનો છે, શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે, અવધ સુધી જવું છે. કોઈ દી જઈ શકાય નહીં. કેળા જુદા કાગડા. ભલે 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 મોજ કરે. કાનાભાઈ, રાકેશભાઈ શું ગાય છે સાહેબ? રાકેશ, મારે તો એકવાર પૂજ્ય મોરારી બાપુને સંભળાવવાની ઈચ્છા છે અને પૂજ્ય ભાઈશ્રીને સંભળાવવાની ઈચ્છા છે. વિપુલભાઈ, આમાં મને મદદ કરજો તમે. શું એને અમે અહીં એક દિવસ ગણેશ પ્રોગ્રામ સાંભળવા ગયા હતા, હું મારા વાઈફને અમે બધાય. એને શું મલયાળમ ભાષાના ભક્તિ ગીતો ગાયા, ન ભૂતો ન ભવિષ્યતિ સાહેબો. કોણ એમ કે છે કે આની પાસે કાંઈ નથી? એમ અંદરથી સમૃદ્ધ માણસ છે, અંદરથી ભરેલો માણસ. કહેવાનો મારો અર્થ,
હું વાત કરતો હતો કે ઘણા માણસના જીવન પિત્તળની રકેબી જેવા હોય, ચા ઠરી જાય પણ પોતે ન ઠરે. ઘણા માણસના જીવન બટેટા વાળા જેવા હોય, માથે ઠરી ગયા માલિકો હરકતા હોય. બટેટા વાળા દગો બહુ દે. હા, એક ભાઈ ને ઘેરે મહેમાનો જમવા આવ્યા, મારા જેવો મહેમાન જમવામાં ઉતાવળો, તે ઠરી ગયેલું બટેટું સમજીને મોઢા મૂક્યું, તારવે સોટ્યું. હા, અને સોટલી ખીતો થઈ ગઈ. રાકેશ પાણી પીધું. આપણો તો ઘરનો ડાયરો છે, અહીંયા ક્યાં પડદા રાખવાની જરૂર છે. તમે વ્યાસપીઠ છું, તમે એટલા બધા લાઈવ બોલો છો. આજ મને મેં 9 વર્ષે સાંભળ્યા. પૂજી મોરારી બાપુ એટલા જ લાઈવ, જેમ કઈ કોઈ પણ ભાર વિનાનું ભાગવત પણ આવે સાહેબ, આપણે કોઈ પણ વજન વિનાનું એટલા લાઈવ થઈને વિપુલભાઈ આપણા સામે ભાગવત. આ બહુ મોટી વાત છે સાહેબ. હા, એટલે તારવે છોટું, સોટલી ખીતો થઈ ગઈ, મોટા મહેમાનોનું વચ્ચેથી બટેટું મોઢામાંથી બહાર કઢાય નહીં, ભેં ઓગારતી હોય, આમો મોમો મીંડો કરવા, અને આંખમાં આંસુ મીંડા પડવા. એટલે બાજુ વાળાએ કીધું, કેમ રોવા મીંડ્યા? તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા. શું કામ યાદ આવ્યા? તો કે બટેટા વાળા બહુ વાલા હતા. એટલે બોલો કે સાચી વાત છે એમ કરીને એને મોઢા મૂક્યું, તો આના કરતા 3 ગણી દિશા એની. એને પૂછ્યું, તમારી આંખમાં આંસુ કેમ આવ્યા? તો મને તમારા બાપુજી યાદ આવ્યા. તો કે મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા? તમે મળ્યા હતા તો મળ્યો નતો, જોયા હતા તો મળ્યો નતો, જોયા ક્યાંથી હોય? તો શું કામ યાદ આવ્યા? તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે અમારી વાહ મુકતા ગયા ને, નહીતર જરી કીધું હોત કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી ન થાત ને. આમાં તને હું આનંદ હું આવ્યો હે પણ હું હાસ્યરસ તો તમને પીરસી. હાસ્યરસ છે ને એ ડાયવર્ઝન છે, એને હાઈવે નો કરી નાખાય. એક રસ બદલાવાનું સાધન જરૂર છે. ડોંગરેજ બાપાની આજ ઘણી છાંટ 3 દીમાં તમારા વક્તવ્યમાં આવી છે. ડોંગરેજ બાપા હાસ્ય બહુ આમ થોડું મીઠું એવું કહેતા સાહેબ. અને ઓમે હાસ્યરસ છે ને એ નવરસમાંનો રસ છે. વિવેકાનંદ તો એમ કહેતા કે આનંદમાં હસતા જ રહેવું જીવનમાં. 24 કલાકમાં તમારે જેટલી કલાક મળ્યા એટલી કલાક હસવું તમારે, 1 કલાક પરમાત્માને યાદ કરીને આંખમાંથી આંસુ પાડવા. હાસ્યરસ પવિત્ર છે પણ એ ડાયવર્ઝન છે, એને હાઈવે ન કરી નાખાય. શાક બનાવો એમાં ચટણી, હળદર, મીઠું બધું મસાલો જોઈએ, પણ મસાલાના માપ જોઈએ. અડધા કિલો રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય. તો હું મીઠાનું શાક મેલિકો રીંગણા નાખ્યા એમ લાગે આપણે. એટલે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અમુક વર્ષ પહેલા તો જામનગર થી જુનાગઢ પ્રદેશ કહેવાતું, જુનાગઢ થી ભાવનગર પ્રદેશ કહેવાતું. એ વખતના મેઘાણીના ગીતો છે સાહેબ. સાંભળજો, મેઘાણીનું ગીત છે કે આભમાં જીણી જબુ કેવી એ આભમાં જીણી જીણી જબુ કેવી એ જીણા જરમર વરસે મેઘ ગુલાબી नहीं जावा दो चाकरी रे तूने नहीं जावा दो नौकरी रे आभमा जीनी जीनी जबू के छवी जड़ी रे ए जीना चरमर वरसे मेघ गुलाबी नहीं जावा दो नौकरी रे तुमने नहीं जावा दो चाकरी રે. આ બધા ગીતો મેઘાણી ભાઈએ ઢેલીબેન મેરાણી પાસેથી બરડા ડુંગરમાંથી મેળવ્યા છે સાહેબ. જેનું ગાન પરમ પૂજ્ય નામ સ્વામીએ બહુ કર્યું સંતવાણીમાં સાહેબ. અમારા મહાત્મા ઈશ્વરદાસજી ઈસરાસો પરમેશ્વરા એનો આ હરિરસ ગ્રંથ, આજે હરિરસની પણ વાત આજે કરી છે. સંતવાણી અને હરિરસ એનો આ દુહો ભાઈ દેવરાજભાઈ કીધો
મારે આપને એક નાનકડો પ્રસંગ કહીને આગળ જવું છે. ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડા કછુ દે. સમય મળ્યો છે તો કોકને કંઈક દે. હવે દેવાની વાત આવી ને ત્યાં આપણે રૂપિયા જ સમજ્યા છીએ. રૂપિયા નહીં, ઘણું દેવાનું છે. કોકને હારી સલાહ આપો, મોટું ડોનેશન છે. બસમાં બેઠા હોય કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે ને ઊભા થઈને જગ્યા આપી દો, એ મોટું ડોનેશન છે. રૂપિયા તો હોય તો આપીએ ને, કે આપણે સ્ટડી પહેરીને હુતરી બાંધીને કોકને ઘીરે આટા મારતા હોય તો ત્યાં શું દેવાની વાત આવે? કહો મને તમે. મને એક વાત ગમે છે, હું ઘણી વાર કરું છું, કે એક ભાઈ ઓસરીમાં બેઠા હતા ને, એમાં કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એવું પાછું વળ્યું. કૂતરાને આઘાત બહુ લાગ્યો, બઠિયા કાન કરી ગયું, પરસેવે રેબજેબ થઈ ગયું, અને એમ થયું કે મારો ધક્કો માથો પડે, આમાં ગરધણી કેમ રહી શકતો હોય છે. એટલે બઠિયા કાન કરી ગયું ને આમ ગરધણી ઓહરીને કોઈને બેઠો તો એના હું જોયું, એટલે ગરધણી કે કાં જાને, કાંઈક હોય તો અમે ન જઈએ. અમે અમથા 3 દી થયા બણેડીને બહાર નીકળી ગયા છું. થોડે દી નથી જડતું, એમાં અમને નથી જડતું, તને ક્યાંથી ચડે? ત્યાં શું મળે કયો જી? પણ દેવાની વાત માત્ર રૂપિયાની. મિત્રો હોય ભલે દુઃખ મેરું સરીખું, તો રંજીએ નો ના મને થાવા દેજે. પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, મને રોવા ને 2 આંસુ દેજે. હે જગજનની, હે જગદંબા, માત ભવાની મને શરણે. આંસુ તો હોય કે નહીં? આ દેશ આંસુનો દેશ છે. આ દેશની આંસુની, હૃદયની, કરુણાની મારે એક વાત કરવી છે આગળ ઉપર. પણ એની પહેલા ભાગ બડા તો રામ ભજ. માણસ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે તો જ ભગવાનનું સ્મરણ કરી શકાય. ભાગ બડા તો રામ ભજ, બખત બડા કછુ દે. અકલ બડી તો ઉપકાર કર્યા, દેહ ધર્યા ફળ. એનો એક પ્રસંગ સાંભળજો. રાજા સાહેબમાં સ્વામીજી એક નર્તકી નૃત્ય કરે છે રાજાને સામે. એ નૃત્ય કરતી જાય અને નૃત્યાંગના નૃત્ય કરતી કરતી જ્યારે રાજાને સામે જુએ ને ત્યારે એને હસવું આવે. હસવું એટલા માટે આવતું હતું કે રાજા કદરૂપાઈની પરાકાષ્ઠા હતા, વહરાઈનું વાદળું હતા. રાજા હતા પણ સાંભળી લેજો મિત્રો, અહીં બહુ મોટી વાત છે. વાત બહુ નાની હોય. એક જણાને એટલું કીધું તું તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુઃખી છો. એ સમજણ છે ને દુઃખ છે, બાકી નાથવરડો કાઢ નાખ્યો એને હું લેવા દેવા છે. પણ હું કોનો દીકરો છું, મારો ગુરુ કોણ છે, હું કોનો ચેલો છું, મારો પ્રદેશ કોણ છે, હું કોનો ભાણેજ છું. પોતાના પરિયા તણા નેવળ પગમાં ન હોય, એ કુળ હીણાને કોઈ કાઉ ઠબકો કલ્યાણ મળશે. રાજા હતા, કદરૂપા હતા, વહરા એનું વાદળું હતા, પણ હતા રાજા. ભગવાને ગીતામાં કીધું, અર્જુન રાજા એ હું છું સાહેબ. અને રાજા સાહેબના હું પ્રસંગ તમને કહેવા બેહું તો એક પણ રાજા ખરાબ નહોતો સાહેબ. રાજાના પાસવાનો ખરાબ હતા, રાજા ખુદ ખરાબ નહોતા સાહેબ. એની આજુબાજુ ચા કરતા કિતલીઓ બહુ ગરમ હતી સાહેબ. બાકી રાજા તો રાજા હતા, એને આપણે પ્રસંગ કહેશું પછી. પણ કદરૂપા હતા, વહરાઈનું વાદળું હતા, નર્તકી એના સામે જોવે ને હસવું આવે. રાજા જોવે, હા રાજા હતા. હું એની વચ્ચે એક વાત કીધું. મહારાજા જનકની કચેરીમાં સ્વામીજી જ્યારે અષ્ટવક્ર આવ્યા ને, બે જા બાપા. હા, અષ્ટવક્ર આવ્યા ને એટલે બધા મંડ્યા દાંત કાઢવા. મહારાજા જનકની સભામાં બેઠેલા બધા સભાસદો દાંત મંડ્યા કાઢવા. અષ્ટવક્ર જ્યારે આવ્યા એટલે એ દાંત કાઢતા જોઈને અષ્ટવક્રે 3 ગણા દાંત કાઢ્યા સાહેબ. એવું હસવું આવ્યું. પછી મહારાજા જનક પૂછે છે કે ગુરુદેવ, આ સભાસદો કચેરીમાં બેઠા એ દાંત કાઢે છે, એની તો મને ખબર છે કે તમારા 8 અંગ વાંકા છે, તમારો દેહ જોઈને દાંત કાઢે છે, પણ તમે શેના દાંત કાઢો છો? મને તારા દાંત આવે. જનક રાજાને કીધું કે મારા શું દાંત આવે? કે તું ચમારોની સભા પરી અને સત્યનો નિર્ણય કરવા બેઠો છો સાહેબ. ચમારોની સભા ભરી અને સત્યનો નિર્ણય કરવા બેઠો. ચામડા નક્કી કરે એ તો ચમારો કહેવાય. અંદરની જ્યોત કેવી છે એની ખૂબી છે સાહેબ. અંદર કોણ છે? એમ રાજા હતા કદરૂપા, વહરા હતા રાજા. એ નર્તકી હસવું આવે, જોવે બરાબર, મને જોઈને દાંત કાઢે. 1 વાર 2 વાર 3 વાર
કાર્યક્રમ પૂરો થયો, રાજમહેલમાં રાજા ગયા, નર્તકી એને ઉતારે ગઈ, પાછળથી માણસને કીધું નર્તકીને કહો વેશ પલટો કરી કપડાં બદલી અને તમને મહારાજ બોલાવે છે. આવ્યા માણસ, નર્તકીને કીધું કે આપ પહેરવેશ બદલી લ્યો, આપને બોલાવે છે. નર્તકીને ધ્રુજ છૂટી ગયો, ઓહો મારી ભૂલ થઈ છે, નાચવામાં ભૂલ થઈ છે, ગાવામાં ભૂલ થઈ છે, મને શું કામ બોલાવતા છે? અરે પોતે પોતાના સાદા કપડાં પહેરી આમ જા કાટ 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 પગથિયા પહેરી અને કચેરીમાં બેઠેલા મહારાજના સામે નર્તકી ઊભી રહી, પણ ધ્રુજતી હતી સાહેબ. અને રાજાએ શું અભય વચન આપી દીધું, બેટા દીકરી અહીંયા આવો. જોયું, આનું નામ અભય વચન કહેવાય સાહેબ. આ શબ્દો ઉપર જ નર્તકીને ખબર પડી કે મને દીકરીની બેન કીધી, એટલે હવે ગમે એવું ગુનો હશે તો કાંઈ કહેશે નહીં. આવો બેટા, નજીક આવો. નર્તકી નજીક આવી. રાજા પૂછે છે નર્તકીને, તમને હસવું કેમ આવતું તું? ના મહારાજ અમસ્તું. ના 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 મને વાત કરો, મારા હામું જોઈને તમને દાંત આવતા હતા. તો કે ના મહારાજ એ તો અમસ્તો મારો ઉસ્તાદ બહુ સારું વગાડતો હતો એટલે હું દાંત કાઢીને દાંત દેતી હતી. કે નહીં, તું મારી બેન છો, મારી માં છો, મારી દીકરી છો, તારો વાળ વાંકો નહીં થાય, પણ તને જે હસવું આવ્યું હોય તું મને કહે, મારું અભય વચન છે તને. અને નર્તકી બોલે છે, મહારાજ અભય વચન આપ્યું છે, દીકરી કીધી છે, બેન કીધી, માં કીધી, તો હવે ખુલ્લી વાત કરો. બોલો કરો બેટા. મહારાજ નૃત્ય કરતા કરતા મને હસવું આવતું હતું, તમારા સામું જોતી હતી ત્યારે મને એમ થયું કે મહારાજ આ રૂપની હરાજી થઈ હતી, તમે ક્યાં ગયા હતા? કે આ રૂપની હરાજી થઈ તઈ તમે ક્યાં ગયા હતા? અને મહારાજ જવાબ આપે, સાચી વાત છે બેટા, પણ રૂપની અને ભાગ્યની હરાજી હારોહાર હતી. હું ભાગ લેવા ગયો તો રૂપ વેચાઈ ગયો. દીકરી હવે તારે નક્કી કરવાનું છે કે રૂપ મહાન છે કે ભાગ્ય મહાન છે. બેટા એ તો તારે નક્કી કરવાનું છે. રૂપ અને ભાગ્યની પાસે નાચવું પડે છે. ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડા કછું દે, અકલ બડી તો ઉપકાર કર, દે ધરા ફળ. ભુજ મંદિર, મને વસંતભાઈ કહેતા હતા કે ભુજ મંદિરનું જે શ્વેતપણું છે, જે ચોખ્ખાઈપણું છે, એવું સંતોનું જીવન ચોખ્ખું છે. ભુજના મહાપુરુષોનું છે. 192મો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સાહેબ. કલ્પના કરો, આ કોઈ આપણે કંઈ ભલા વખાણ નથી કરતા, પણ આ સ્ટેજ છે, અહીંથી અમે ખોટું બોલીએ તો પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. એટલા ખાતર આપને કહું છું કે ધર્મનંદન સ્વામી, આ બધા સંતો, એને લાખ લાખ ધન્યવાદ છે કે જે સાધુની સાથે, સાધુતાની સાથે, ભજન ભક્તિની સાથે સમાજની સેવા કરે છે સાહેબ. ગરીબ દર્દીને દવા મળી. અને મને વસંતભાઈ વાત કરી કેમ્પ કરે, કેમ્પ તો ઘણા કરે છે, એમાં દર્દનું નિદાન થઈ જાય કે ભાઈ ભીખુદાન ગઢવી આવ્યા, નિદાન થયું તો ભાઈ એને તો પેટમાં ગાંઠ છે, એ નિદાન થયું, પણ ગાંઠને કાઢવી એ કામ કરવાનું સાહેબ. કેન્સર થયું હોય તો એ મટાડવાનું એ કામ આ ભુજ સંસ્થા, આ સ્વામિનારાયણ સંસ્થા કરે છે. કેમ્પની સાથે જે દર્દ નક્કી થાય એ દર્દને મટાડવું. જેમ કીધું એમ કિડનીની તકલીફ હોય, હાર્ટની તકલીફ હોય, નકર નિદાન તો થઈ જાય. નિદાન કર્યા પછી તો મરી રહી ગાય છે. એને કરતાં નિદાન ન કર્યું હોય તો સારું આપણને એમ થાય. આના કરતાં હડિયું કાઢતા હતા બસ. હા, મરી રહી, ખબર પડે એટલે મરી રહી. એકનાથજી પાસે એક માણસ ગયો, એકનાથજી પાસે કે માણસને સારા વિચારો આવે, ખરાબ વિચારો આવે, તો તમે ખરાબ વિચારો આવે ત્યારે શું કરો? તો એકનાથજી કે એ તો હું તમને પછી કહીશ, પણ તમારી હથેળી ઉપર મારી નજર પડી ગઈ. શું નજર પડી ગઈ? કે મને જ્યોતિષીનું જ્ઞાન છે. જ્યોતિષી ગણિત બહુ સાચું છે હો સાહેબ. હા, ખરાબ નથી આપણું ભારતનું જ્યોતિષી, પણ એ બરાબર હોય તો. અને બાકી બને ત્યાં સુધી આપણે આપણા જોહ જોવરાવા નહીં. આપણા જોહની આપણને ખબર ન હોય, કોક આપણને કહે, આપણે ખબર ન હોય. અમારે જુનાગઢની સરકારી હોસ્પિટલની ફૂટપારી ઉપર પોપટના પાંજરા રાખીને જ્યોતિષો બેઠા હોય સાહેબ. આવા ધંધા શું કર્યા? આપણને પોપટની પાસે ચીઠીઓ ખેંચાવે. ગામડાના માણસો આવે એને બોલાવે ને પછી પોપટની પાસે ચીઠીઓ ખેંચાવે. એક જણો બપોર સુધી બેઠો, કોઈ ગ્રાહક ને આવ્યું તો પોપટ પાસે પોતે જ ચીઠી ખેંચાવી. એ ચીઠીમાં એમ લખ્યું હતું કે જાકુબના ધંધા મૂકી દે ને ક્યાંક હારે ધંધે સડી જાય. પછી પોપટ વેચવા નીકળ્યો.
બજારમાં લ્યો કોઈ પોપટ એને કીધું હું ભાવ રાખ્યો પોપટનો તો કે 50 રૂપિયા. તો 50 રૂપિયા પોપટ ના હોય તો કે બે પગે દોરી બાંધી જોઈ તમે તો કે આ એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે, બીજી દોરી ખેંચો એટલે રાધે કૃષ્ણ બોલે. ઓલો કે બે ભેલી ખેંચીએ તો પોપટ કે તારો બાપ પડે. બોલો પોપટને બોલવું પડ્યું એવી દોરીઓ ખેંચ્યું વડના દીકરા રે સાહેબ. જ્યોતિષી ગણિત બહુ મહત્વનું છે પણ જોતા આવડે તો સાહેબ. એક બીજું મને એક મહાપુરુષે કીધું હતું ગિરનારમાં કે જોશ જોવરાવાની ભીખુદાનભાઈ એનું કારણ મને કીધું જો આ બહુ સરસ છે. એ કે એમ કે ભીખુદાનભાઈ 10 વર્ષ પછી તમારો એવો દાયકો ટક્કર લઈ જવાનો જેની વાત મૂકી દો 10 વર્ષ પછી ને તો અભિમાન તો અટાણેથી ટક્કર લઈ જાય એટલે ન જોવરાવું. અને પછી એમ કે 15 વર્ષ પછી તમારી ઉપર એવી ઘાત પડવાની છે 15 વર્ષ પછી ને પણ ઘાત તો અટાણે જ પડી ગઈ આપણી ઉપર. એટલે આ કરવું જ નહીં બહુ. જ્યોતિષ સુકન જે સુકન અપસુકન એ સાચું છે ખોટું નથી જરાય પણ એ કુદરતી થાય તો તમે સવારમાં નીકળો અને માં એમ કે દહીંનો રોટલો ખાઈ જાય ને સુકન કહેવાય પણ સાંજે જમવું ને પછી સવારમાં ખાઈને જાવ એ તો ઊભા કર્યા કહેવાય. તમે ઘરેથી નીકળો ને દીકરી હામી મળે એને સુકન કહેવાય. હા પણ દીકરીને તમે 10 રૂપિયા દો ને અનકોર મોકલો ને હું નીકળું ને પછી મળે હામી તો 10 રૂપિયા જેટલો લાભ મળે. હા તમે હું ડેરીમાંથી નીકળીએ ને ગા હામી મળે તો સુકન કહેવાય. પણ ઘણા મેં એવા જોયા છે ડેરીમાંથી બહાર નીકળે ને પછી એમ કે ઓલી ગાને લાકડી મારો તો આનકોર આવે એમ સુકન જોઈએ તારે ગાને લાકડી મારે ને તારે હામી મળે એ સુકન કહેવાય અપસુકન કહેવાય. તું ભરડાઈ જાય ખટારામાં ક્યાં ગાને લાકડી મારવાનું કહે દીકરા અપસુકન કહેવાય. કહેવાનો મારો અર્થ સુકન અને અપસુકન કુદરતી છે. જ્યોતિષી પણ કુદરતી છે સહજ છે. એટલે જ્યોતિષ ગણિત બરાબર સાચું છે. એમ સંતોએ પોતાના જીવન અર્પણ કરી દીધા સંસ્થાને માટે સમાજને માટે. એમ જેનું નિદાન થાય તો એનું ઓપરેશન પણ થાય એને જે કાંઈ મદદ મળે એ આ ભુજ સ્વામી મંદિર તરફથી કરવામાં આવે છે સાહેબ. ધન્યવાદ. અને એક બીજું આ યજમાનોને હું લાખ ધન્યવાદ આપું છું બાપા કે તમને નિમિત્ત બનાવ્યા છે સાહેબ. ભગવાનનો ઉપકાર તો માનો. થોડું હોલી તમને નિમિત્ત